જય શ્રી કૃષ્ણ. આપની સંસ્થાની આજે મુલાકાતે આવ્યા છે અશોકભાઈ કેવી રહી મુલાકાત? સારી રહી. આજે જોડે જોડે વસ્તુ બી લઈ આવ્યા છે. આજે ઈસરા મુકામેથી 10 કિલો મગફાડા, ચોખા અને ચણા મળ્યા છે, જેના દાતા છે મયુરભાઈ નંદાણીયા, કિરીટભાઈ નંદાણીયા અને રમેશભાઈ નંદાણીયા. એ લોકોએ મને ફોન કરીને બોલાવ્યો હતો સવારે, રૂબરૂ લઈ અને સંસ્થાએ આવ્યો સવારે. તો આ બધા વ્યક્તિઓને ખૂબ ખૂબ આભાર કે તમે અમને આટલી હેલ્પ કરો છો. તમારા લીધે આવા જીવોને અમે સાચવી શકીએ છીએ અને આગળ જતાં ઘણા બધા આજુબાજુના ગામડાઓને પણ અમે કેસ લેવાના છીએ, જેમાં બીમાર પશુ છે, પક્ષીઓ છે, એની અમે એની સારવાર કરીશું. અને આપણી સંસ્થાને અત્યારે ખાસ કરીને સહયોગની જરૂર છે. લોકોના સહયોગ વગર આપણી સંસ્થા આગળ નહીં વધી શકે. તમે લોકલ પુરસ્કાર પણ આપી શકો છો. સંસ્થામાં જે કંઈ વસ્તુ જોઈએ તો એ પણ તમે આપી શકો છો. ત્યાં નવી સંસ્થાનું બાંધકામ ચાલુ છે, તો આપણે એમાં જે જરૂરિયાત વસ્તુ છે, જેમ કે સિમેન્ટની થેલી છે, તમે કોઈને 1 સિમેન્ટની થેલી આપવી હોય તો 1 સિમેન્ટની, ઘણાને 5 આપવી હોય, 10 આપવી હોય કે પછી બીજી જરૂરી વસ્તુ બાંધકામમાં જે કાંઈ બી હોય તમે લોકો આપીને અમને સહયોગ આપી શકો છો. અહીં મુલાકાત લેવા આવો, અહીં તમે જુઓ. જરૂરી નથી કે તમે કંઈ દાન આપો, તમે અહીં આવીને તમે ખાલી વિઝિટ કરશો ને તો પણ તમને અહીં સુકૂન મળશે. જય શ્રી કૃષ્ણ.